જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ બધાને. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો શું વિચાર? મંદિરે જાઓ કે મસ્જિદે જાઓ કે ચાર ધામની યાત્રાએ જાઓ, ભગવાન કે અલ્લાહ ક્યાંય નહીં મળે. મા બાપના શરણોમાં નમી જાઓ, બસ ભગવાન તમારી સામે હશે. સરસ. આજે આપણે એક દીકરી હતી, એ દીકરીને ભણવા માટે ફોન જોઈતો હતો, તો એને આપણે આજ ફોન લઈ દીધો છે અને અત્યારમાં આપણે ફોન એને દેવા આવ્યા છે. કે દીકરી ખુશ થઈ ગઈ હતી કે હા લઈ દેવું એમ કીધું, બહુ ખુશ થઈ ગઈ હતી. અને એને અંદરથી એમ થઈ ગયું કે નહીં, પહેલાં એમ હતું કે હું ભણું, મારે અહીંયા ભણવામાં જોઈએ છે, નહીં ક્યાંયથી ફોન મળે તો હું શું કરે એમ, મારે ભવિષ્ય મારું ફ્યુચરનું શું થાય એવી ઉપાધિ અને ટેન્શનમાં હતી. પછી અમારી પાસે આવી કે એક મારે ફોનની જરૂર છે, એટલે અમે કીધું એને લઈ દેવું, ફોન તને લઈ દેવું, તું ભણવામાં ધ્યાન રાખજે, બરાબર. ચલાલા કેન્દ્રમાં આર્ટ્સમાં ફર્સ્ટ નંબરે આવી છે, 12મા ધોરણમાં. 12મા ધોરણમાં. અને એના પપ્પા પાસે એવી કોઈ કેપેસિટી નથી કે એને અહીં ઈટુમાં મજૂરી કરે છે. મજૂરી કામ કરે છે. આ ઈટુમાં બીજાનો પઠ્ઠો છે અને ત્યાં મજૂરી કરે, મજૂરી કામ કરી અને એનું ગુજરાન ચલાવે. ફોન લે બેટા ફોન હવે તારે હાથે અનબોક્સ કરે, ખોલ તારી હાથથી. કેવું લાગે છે? રેડી ને? ખુશ છો ને? બસ રાજી ને? બસ હવે જો બેટા ભણવામાં ખાસ ધ્યાન દેવાનું છે તારે. જો તે કીધું કે મારે ભણવામાં યુઝ કરવો છે એટલે તને ફોન આપ્યો છે, બરાબર. પણ તારા પપ્પાની હાલત જોજે, એવો મનમાં વિચાર છે કે મારા પપ્પા કેવું કામ કરે છે અને કેટલું બળ કરે છે, બરાબર. એ રીતે વિચારીને આગળ વધજે, બરાબર. અને આ મોટી થઈ નોકરીએ સડીને તારા પપ્પાને હેલ્પ કરજે. કેમ ભાઈ, તમને કેમ આવડું? રોવાય થોડું ભલામણા, નો રોવાય નહીં. તમ તારે જો આ દીકરી તમારા માટે છે, એમાં રોવાય થોડું. તમારા હાટું તો એ મહેનત કરે છે. તું બેટા રોમાં નકર તારા પપ્પાને ઓલું લાગે ને. જો આવ શાંત થઈ જાવ બેટા, રોવાય નહીં. આજ તો દામોલાની ઘોડે કે તમારે હરખથી દીકરીને ફોન આવ્યો છે, હરખથી તમે કરો બધું, રોવાય થોડું. અને દીકરી મોટી થાય, સમજુ છે, તમને મદદરૂપ થાય, ભણીને આગળ વધશે, બરાબર. તમારે ધરક હોવો જોઈએ. પહેલો નંબર ચલાળામાં લીધો છે તમારી દીકરીએ, તમને હરખ થવો જોઈએ. હા તમારે નતું કેપેસિટી એટલે એવું થાય, પણ રોવાય નહીં, સાના રહી જાઓ. હા ભગવાન ઓલાની ઘોડે કે આટલું બધું કરતા છતાંય બિચારાને એક દીકરીને ભણવા માટે ફોન લઈ દેવો હતો, પણ એની પાસે એવી કોઈ સગવડ નહોતી કે ફોન લઈ દેવું એમ, બરાબર. રોવાય નહીં બેટા, હાવ શાંત થઈ જા. તમે હાવ જો પછી તમે રોવો ને તો છોકરાઓને ઢીલા પડી જાય, એટલે તમે રોવામાં હાવ શાંત થઈ જા. તું રોમાં બેટા, હાવ શાંત થઈ જા. તમારે તો દાંત કાઢવાનો તમારી છોકરી પહેલો નંબર પહેલો નંબર કેન્દ્રમાં પહેલો નંબર લાવી ચલાલા કેન્દ્રમાં આપણે. અને કોઈ પણ સહાય એને આપે જ, હું કેમ ન આપે. ભગવાન બધું કામ પૂરું કરી દે. આપણા મનની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ રાખવાનો, એટલે બધું મળે. રાજી છો ને બેટા? સરસ. લે અને જો ખુશ થઈને તારા પપ્પાને એને આમ ટેન્શન ન રહેવું જોઈએ એવું કામ કરજે બેટા, ભણી ગણી, બરાબર. ભાવનગર ભણવા જવાનું છે. હા ભાવનગર ભણવા જવાનું, એટલા માટે જ ફોન જોતો હતો, બરાબર. અને તમ તારે પ્રેમ નિરાતે શાંતિથી ભણ અને તારા પપ્પાની સહાય કરજે.
રેડી? અને કાંઈ પણ એવું હોય તો કહેજે પાછી. તાર જે કાંઈ આમ તેમ થતું હોય, અપડાઉન થતું હોય તો તમે તારે કહેજે પાછી. રેડી ને બેટા? તારું બધું કમ્પ્લીટ ને? બરાબર. તારી રીતે હવે એમાં તું તાર જે જીમેલ ને જે કાંઈ બનાવવાનું હોય બનાવી નાખે ને. ક્યારે દેવાનું છે નિશાળે? કાલે જ જવાનું છે. સરસ છે ને ફોન? બસ. તો તું ભાવુક કેમ થઈ ગઈ હતી? રોવાય થોડું બેટા. તારે જ હિંમત રાખવાની છે અને તારે બધા તારા પરિવારનું બધાનું ધ્યાન તારે જ રાખવાનું છે. એમ બહુ રાજી થઈ ગઈ કેમ? સરસ. લ્યો તારે હવે પ્રેમથી જે કાંઈ તારું ભણવાનું આવતું હોય શાંતિથી ધ્યાન રાખજે અને ભણજે. તારા પપ્પાનું તાર પરિવાર કેમ ઊંચું આવે આપણે એ લક્ષ્ય રાખવાનું. બરાબર? ભાઈ નહીં હારવાર તારે ભણાવતું જવાનું કે નહીં તારે ભણવાનું જ છે. અગર આ બિચારા આખી જિંદગી કામ કર્યું અને હજી જો તું જોશો ને રાતે 12 વાગ્યે ઉઠે અને કેવો ઢવડો છે. આખું કુટુંબ એક વ્યક્તિ ઘરમાં ભણે ને એટલે આખો પરિવારને તારી દે અને તારે જે જોતું તું એ તને આપ્યું. બરાબર? હાલો હવે અમે જાય બેટા. હા, જય સ્વામિનારાયણ. અરે એમાં આભાર થોડો બેટા, તું અમારી દીકરી છો, એમાં આભાર થોડું કહેવાનું હોય. સ્વામિનારાયણ આવજો. કઈ ઉપાધિ ન કરતા, ટેન્શન કઈ નહીં લેતા. આવજો બેટા. જય સ્વામિનારાયણ. નારાયણ કેમ છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? જય સ્વામિનારાયણ. તઈ હું આવ હારું હો. જો હું મારા ભાભી હાટુ પરસાદ લાવ્યો, જાત્રા કરવા ગયો. હા તો હું જ લાવું છું જો દર વર્ષે. જો તો હા મહિને હો. મહિનાની થઈ ગઈ. રેડી? 2 વાર લ્યો છો કે 1 વાર? હા કઈ તો વાંધો મેં બે વાર કીધું. સારું લ્યો. હાલો ભાભી, એ કૂણો લીમડો ઉતાર્યો છે, કઢીનો પ્રોગ્રામ છે. કઢી બપોર ખાધી. એવું છે? અત્યારે સેવ ટમેટાનો અને કોબીનો સંભારો બનાવવાનો. એવું છે? વાત છે. સારું સારું લ્યો. લ્યો. કેમ છે મનીષા? સારું. તો વાંધો નહીં. નહીં હો. અરે ના ના ભાઈ, આગ્રહ કરે તો કંઈક તો પાવું જ પડશે ને. દવા લઈ આવ્યા હતા ને તે મેં દઈ આવી. દવા લાવ્યા હતા ને તો કીધું દી આવી. અને પાછા બાયુને એમ થાય ને મારા કાકાજી હાર આવ્યા એમ. નકર તો એમ થાય કે નથી આવતા. આટો મારવો પડે ને કાકાજી હવે શરબત પાયું આજ પરાયણે. તઈ શરબત બનાવીને આવ્યા. હા પરાયણે તડકાનું લેવું જોઈએ ને. અમે તો આવતા જ હોવી એટલે. અમે તો આવતા જ હોય. કાંઈ નથી આવતા. હું કાંઈ નથી આવતા. હમણાં કીધું ના નથી આવ્યા. હમણાં તો પણ નવરા ક્યાં હતા? ઓલા સાંડલામાં ને બધી અડા હોલા. લગ્નમાં, લાડવા. તમે જાત્રા કરી આવ્યા? અમે સાકરામાં ગયા, તમે સુરત ફરવા ગયા. હા, એવું છે. જાત્રામાં પણ સામે એમ ભૂકા કાઢી નાખ્યા કા ભાઈ? તઈ ઓછા તડકા હતા હો. મજા આવી ને ઓછા પણ. હતા. જો એ આ તડકામાં આવ્યા હોત ને તો સામે ન થાત, એમને ઘરે વહી આવત. એમનો ઘરે આવ્યા. નવો મુખવાસ સકાળ. હાલે લે. હાલે લે, નવો બનાવ્યો છે. નવો બનાવ્યો. એમ અમારે કામ આમ નવું નવું જ બને છે. અમારા મનીષા આવ્યા ને. હા મને એમ થયું ભાભી હાંડવો બનાવ્યો છે. તો મને કોઈ એવું કીધું ઈ કે આ પેટમાં દુખે નથી મજા એમ. કોણે કીધું? કનભાઈ દિયા. એને કઈ એવી તે કીધું હોય કે તો. મેં કીધું ઈ હાંડવો એકલા ખાઈ પેટમાં દુખે ને. મેં કીધું શું છે ભાઈ તઈ શેનો બનાવ્યો મનીષા? પાનનો? પાન હો. પાન, વાહ. કોપારીન, તૂટી નાગરવેલના પાન ને. સરસ મસ્ત બનાવ્યો. પાન થઈ ગયું. હમણાં ભાભીને પોરો છે હાવ. આવો બોલો. હા ઓલું પાન થઈ ગયું. પાન હા મસાલાનું. મસાલા મુખવાસ કેવો લાગ્યો? મુખવાસ બહુ મસ્ત લાગ્યો. તો પછી પણ ભાભી હું ઓલાની ગોળે સુરત ગયો ને તો સુરત કાંઈ સાંડલામ જાજી વાર નથી રોકાણ આવો.
સાંડલામાં તો એ ઘડીક જ રોકાણા, બાકી કોક નું કોક આવ્યું હોય ગાડી લઈને, હાલો અમારી ઘેરે, હા, તે વાત હાલો અમારી ઘેરે. એક બેન સવારથી હાંજ સુધી અમારી હાજર રહ્યા હા, અને બધાય મંદિરે લઈ ગયા છે. એટલા સુરતમાં કોલપાડ મંદિર ભોળાનાથનું છે, ત્યાં એ મેં નહોતું જોયું એ મંદિર. હું કેટલા ટાઈમ સુરત રહ્યો તોય એ બેન લઈ ગયા. દરિયાની વસોવસ મંદિર છે હા, અને એ મંદિરમાં પેલાના રાજામાં ભાંગતા ને મંદિરને, અને મંદિર ઉપર કબજો કરવા આવ્યા હતા. તો મહાદેવજીની ઓલી લિંગ હોય ને એમાંથી ભમરા નીકળ્યા અને આખું લશ્કર હારે લડ્યા ભમરા. માથે ઉડતા હોય ને હા, માથે નહીં બટકા જ મળ્યા ભરવા, એટલે લશ્કર આખું પાછું વહી ગયું. એ મંદિરમાં એ લિંગ છે ને, એ આખી લિંગમાં નકરા ભમરાના હોલ જ હજી નીકળે છે. શિવરાત્રિને દી ભમરા નીકળે ત્યાંથી. હા, અને એમાં લિંગની અંદર એમ મોટું પોલી લિંગ છે, એમાંથી આમ હાથ ભરીને સવણામાં આપ્યું ને નહીં. પણ આ જે બેન લઈ ગયા હતા ને, કેવા મહારાજ હતા એ, એટલે એને એકાબીજા ખોલીને એમાં સવણામાં લીધું. એ બેન એમ કહેતા હતા કે આ કોકને ભાગ્ય સવણામાં જ મળે એ કે આ લિંગ. પુરાણનું હોય એટલે એમાં જેવું અને વર્ષો જૂનું મંદિર. ખાસ હોય. ત્યાંથી આવ્યા સાંજે 9 વાગ્યે, બપોર પછી વળતી સવારમાં બપોર પછી સાંડલો છે ત્યાં જટાનમાં ખોયા છે એમ. તો સવારમાં એક ભાઈ ઘેરે જવાનું છે ને મારી ઘેરે આવવાનું, એને બેનની ઘેર લઈ ગયા. ને બીજું હું. હા, આવજો. જય સ્વામિનારાયણ. બોલો ભાભી, શું કરું? હવે દેતા જાયજો ને પછી ટાઈમ આપજો કેટલા વાગ્યા. સારું. વાંધો નહીં, હાલો હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય બાય, ટાટા, સી યુ.